નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઉપેશ મોદી હોમ એજ્યુકેશન ઊંઝા ધોરણ 10 ના ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે આલેખ ઉપર આધારિત ત્રણ ઉદાહરણ નંબર 1, 2 અને 3 એનો અભ્યાસ કર્યો. આજે આપણે જોઈએ સ્વાધ્યાય 3.1. એમાં જે પહેલો દાખલો છે, ગઈકાલે જે ઉદાહરણ જોયા એના ઉપર આધારિત દાખલો છે. દાખલા નંબર 1. નીચેની સંખ્યા ઉપરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ આલેખની રીતે શોધો. પહેલો દાખલો. ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. કુલ વિદ્યાર્થીઓ 10 અને ભાગ લે છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય. છોકરીઓની સંખ્યા કેટલી આપી છે? છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે. તો કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધો. સ્વાધ્યાય 3.1. દાખલા નંબર 1. અહીંયા છોકરીઓ અને છોકરાઓ આપ્યા છે, એટલે અહીંયા આપણે ધારો કે છોકરાઓની સંખ્યા બરાબર x અને છોકરીઓની સંખ્યા બરાબર y. જો વિદ્યાર્થી મિત્રો, કુલ કેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે? 10. મતલબ બધી છોકરીઓ બધા છોકરાઓ થઈને કુલ થયા 10. માટે અહીંયા આપણે પહેલું સમીકરણ લખી શકીએ. કુલ 10 વિદ્યાર્થીઓ હોવાથી માટે x + y બરાબર 10. બરાબર છે. અને આપણને રેખા દોરવાની છે, આના પરથી આલેખ દોરવાનું છે, એટલે y સ્વરૂપમાં ફેરવવું પડશે. સીધું y સ્વરૂપમાં જ ફેરવી દઈએ. માટે y બરાબર 10 - 1. આને કહીએ સમીકરણ નંબર 1. ત્યાર પછી આગળ બીજું જોઈએ. પછી જો છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય, એટલે કે છોકરીઓની સંખ્યા y છે અને જે છોકરાઓની સંખ્યા છે એના કરતા 4 વધારે, એટલે કે y બરાબર x + 4 અને y બરાબર x + 4. આ છોકરાઓની સંખ્યા એના કરતા 4 વધારે, અને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને સમીકરણ બંને y સ્વરૂપમાં છે. હવે શું કરીશું? x ની જુદી જુદી કિંમતો માટે આપણે y ની જુદી જુદી કિંમતો મેળવીએ. તો સૌથી પહેલા સમીકરણ નંબર 1 માટે જો x બરાબર 2 તો y બરાબર 10 - 2 બરાબર 8. x બરાબર 3 લઈએ તો y બરાબર 10 - 3 બરાબર 7. અને x બરાબર 4 લઈએ તો y બરાબર 10 - 4 બરાબર 6. બરાબર છે. તો અહીંયા આપણને પહેલું જે સમીકરણ છે એના માટે બિંદુઓ પ્રાપ્ત થશે. બે, 3 અને 4 લીધા તો અહીંયા આપણને મળ્યા 8, 7 અને 6. ત્યાર પછી બીજું સમીકરણ જોઈએ. સમીકરણ 2 માટે બીજું સમીકરણ શું છે? x + 4. તો આપણે પ્રથમ જો x બરાબર 1 લઈએ માટે y બરાબર x + 1 + 1 બરાબર 2 મળશે. x બરાબર 2 લઈએ માટે y બરાબર અહીંયા 4 છે, તો x ના બદલે 1 + 4 બરાબર આપણને મળશે 5. 2 લઈએ તો 2 + 4 બરાબર આપણને મળશે 6. અને x બરાબર 3 લઈએ માટે y બરાબર મળશે 3 + 4 બરાબર 7. કોઠો બનાવી દઈએ. x અને y. x ની કિંમત લીધી 1, 2, 3. 1, 2, 3.
અને તે મુજબ y ની કિંમત આપણને પ્રાપ્ત થઈ 5, 6 અને 7. 5, 6 અને 7. આ બંને કોઠાઓ પર જે બિંદુઓ મળ્યા તેને આપણે આલેખ પત્ર ઉપર દર્શાવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આલેખ પત્રની અંદર x અક્ષ અને y અક્ષ દર્શાવેલા છે. ચલો આપણા સમીકરણ પ્રમાણે આપણે કિંમત ઉમેરી. પહેલું જે સમીકરણ હતું એની x અને y, x બરાબર 2, y બરાબર 8. તો અહીંયા લઈએ આપણે x બરાબર 2 અને y બરાબર 8, એટલે કે પ્રથમ બિંદુ આપણને અહીં પ્રાપ્ત થશે. ત્યાર પછી બીજું બિંદુ જોઈએ 3 અને 7. 3 અને 7 એટલે કે બીજું બિંદુ આપણને અહીં પ્રાપ્ત થાય છે. x અક્ષ ઉપર 3, y અક્ષ ઉપર 7. ત્રીજું 4 અને 6. x ઉપર 4, y ઉપર 6 એટલે કે આ થયું ત્રીજું બિંદુ. ચાલો ત્રણેય બિંદુઓને આપણે જોડી દઈએ. જે સમીકરણ હતું એ સમીકરણનું નામ લખીએ x + y બરાબર 10. x + y બરાબર 10. બીજું સમીકરણ છે y બરાબર x + 4. એના બિંદુ આપણે મેળવ્યા 1 અને 5. x ઉપર 1, y ઉપર 5 એટલે કે પ્રથમ બિંદુ આપણને 1 અને 5 એટલે અહીં પ્રાપ્ત થશે. બીજું બિંદુ 2, 6. x 2, y 6 એટલે કે 2 છે એટલે કે અહીં આપણને બીજા નંબરનું બિંદુ પ્રાપ્ત થાય. ત્રીજા નંબરે છે 3 અને 7. તો 3 અને 7 એટલે કે આ બિંદુ આપણે કરેલું છે. ચલો ત્રણેય બિંદુઓને જોડતી રેખા દોરી દઈએ. આપણું સમીકરણ હતું y બરાબર x + 4. એ રેખા ઉપર આપણે લખી દઈએ y બરાબર x + 4. બરાબર છે. ચલો હવે જોઈએ, અહીં આપણને એવું બિંદુ પ્રાપ્ત થાય છે જ્યાં બંને રેખાઓ એકબીજાને છેદે છે. અને એ બિંદુ જોઈએ તો અહીંથી x અક્ષ આપણને મળે છે 3 અને y અક્ષ આપણને મળે છે 7. તો આપણે લખી શકીએ બે રેખાઓ બિંદુ 3 અને 7 માં છેદે છે. બે રેખાઓ બિંદુ 3 અને 7 માં છેદે છે. માટે x બરાબર 3 અને y બરાબર 7. બરાબર છે. તો આપણે શું ધાર્યું હતું? છોકરાઓની સંખ્યા. x એ છોકરાઓની હતી માટે છોકરાઓની સંખ્યા બરાબર 3 અને છોકરીઓની સંખ્યા બરાબર y આપણે છોકરીઓ ધારી, છોકરીઓની સંખ્યા બરાબર 7. તો અહીં આપણને ઉકેલ પ્રાપ્ત થયો. આલેખની મદદથી આપણે આ ઉકેલ મેળવ્યો. હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2. હા, 5 પેન્સિલ અને 7 પેન ની કુલ કિંમત 50 રૂપિયા. 5 પેન્સિલ અને 7 પેન ખરીદી તો 50 રૂપિયા થાય છે. પરંતુ 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત 46 છે. બરાબર. તો એક પેન અને એક પેન્સિલની કિંમત શોધો. તો આપણે અહીંયા ધારી લઈએ પેન્સિલની કિંમત બરાબર x લઈએ અને પેનની કિંમતને આપણે લઈએ y. દાખલા નંબર 2. ધારો કે પેન્સિલની કિંમત બરાબર x અને પેનની કિંમત બરાબર y. બરાબર. ચલો શું કહ્યું છે? 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા. તો કુલ બરાબર 50
પણ કેટલા 5 પેન્સિલ એટલે 5 પેન્સિલ ગુણ્યા એની એક પેન્સિલની કિંમત x એટલે 5 ગુણ્યા x બરાબર 5x. એવી રીતે પેન 7y. તો આ મળ્યું આપણને પ્રથમ સમીકરણ નંબર 1. ચલો હવે બીજી શરત આપણને શું કહી 7 પેન્સિલ અને 5 પેન. 7 પેન્સિલ એટલે 7x અને 5 પેન એટલે 5y બરાબર કેટલા થાય છે 46 રૂપિયા. માટે બીજું સમીકરણ બનશે 7x વત્તા 5y બરાબર 46. આ થયું સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 ને y સ્વરૂપમાં ફેરવતા સમીકરણ 1 ને y સ્વરૂપમાં ફેરવતા માટે 7y બરાબર 50 માઇનસ 5x બરાબર છે 50 માઇનસ 5x માટે y બરાબર 50 ઓછા 5x છેદમાં 7 બરાબર. આ આપણને સમીકરણ 1 એનું y સ્વરૂપ પ્રાપ્ત થયું. ચલો હવે x ની જુદી જુદી કિંમતો માટે y ની જુદી જુદી કિંમતો લઈશું. જો હવે અહીંયા એવી કિંમત પસંદ કરવી પડશે કે જેથી આપણને અપૂર્ણાંક સંખ્યા પ્રાપ્ત થાય નહીં. તો અહીંયા 1 લઈએ તો 5 એકા 5 50 માંથી 5 જાય તો 45 ભાગ્યા 7 મેં નહીં આવે. હું 3 લઉં તો 5 તરી 15 અને 50 માંથી 15 જાય તો 35 7 પંચા 35 બરાબર છે. તો હું અહીંયા જો x બરાબર 3 તો y બરાબર 50 માઇનસ 5 ગુણ્યા 3 ભાગ્યા 7 એટલે કે 50 માંથી 15 જાય એટલે 35 35 ભાગ્યા 7 એટલે 5 બરાબર છે. તો આ થઈ પહેલી કિંમત. બીજી કિંમત 3 પછી 4 લઈશું તો પણ મેં નહીં આવે 5 પણ 10 લઈશું તો 5 દામ 50 50 માંથી 50 જાય 0 ભાગ્યા 0 x બરાબર 10 તો y બરાબર 50 ઓછા 5 છેદમાં 10 છેદમાં 7 એટલે 50 માઇનસ 50 0 ભાગ્યા 7 એટલે કે 0 બરાબર છે. અહીંયા બનાવી દઈએ એનો કોષ્ટક નીચે જ બનાવી દઈએ. અહીંયા x y x બરાબર 3 લીધા અને 10 લીધા. 3 લઈએ તો 5 મળે 10 લઈએ તો 0 મળે બરાબર છે. ચલો એવું હવે સમીકરણ નંબર 2 ને y સ્વરૂપમાં ફેરવતા માટે 5y બરાબર 46 માઇનસ 7x માટે y બરાબર 46 માઇનસ 7x છેદમાં 5 બરાબર છે. તો અહીંયા પણ એવું થશે. ચલો અહીંયા અનુકૂળ કિંમત આપણે 3 લઈએ તો 7 તરીના 21 46 માંથી 21 જાય એટલે આપણને મળશે 25 એટલે 5 5 25. જો x બરાબર 3 તો y બરાબર 46 માઇનસ 7 into 3 ભાગ્યા 5 એટલે કે 46 માંથી 21 જાય એટલે કે 25 છેદમાં 5 બરાબર 5. ચલો ત્યાર પછી બીજું હવે જો અહીંયા 8 લઈએ તો 8 સીધા 56 46 માંથી 56 જાય 10 માઇનસ 10 આવશે એટલે કે 5 ભાગ્યા 10 ભાગ્યા 2 કરી શકીએ. x બરાબર 8 તો y બરાબર 46 માઇનસ 7 8 ભાગ્યા 5 46 માઇનસ 56 એટલે કે માઇનસ 10 ભાગ્યા 5 બરાબર માઇનસ 2. કોઠો બનાવી દઈએ. x y જો x બરાબર 3 મૂકીએ તો y ની કિંમત મળે છે 5. x બરાબર 8 હોય તો y ની કિંમત મળે છે -2. ચલો આ જે બિંદુઓ પ્રાપ્ત કર્યા
એને આપણે આલેખ પત્ર ઉપર દર્શાવીએ. વિદ્યાર્થી મિત્રો, આલેખ પત્ર ઉપર આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવેલું છે, બરાબર છે. હવે અહીંયા એક્સ અક્ષ ઉપર 8 સુધી આપણે જવાનું છે, એટલા માટે વાય અક્ષ આપણે આ બાજુ લીધો કે જેથી કરીને અહીંયા વધુ સંખ્યા પ્રાપ્ત થઈ રહે. ચલો, આપણા બિંદુઓ આપણે મેળવ્યા હતા ગણતરીથી. પ્રથમ સમીકરણ હતું એમાં x3 ત્યારે y5, x3 ત્યારે y5 એટલે કે પ્રથમ બિંદુ આપણને 3, 5 અહીં પ્રાપ્ત થાય. ત્યાર પછી બીજું બિંદુ 10 એ 0 એટલે કે x અક્ષ ઉપર 10 અને y ઉપર 0 એટલે કે બીજું બિંદુ આપણને અહીં પ્રાપ્ત થાય, x અક્ષ ઉપર 10. એને જોડતી આપણે રેખા દોરી દઈએ. અને આપણે સમીકરણ શું બનાવ્યું હતું? 5x + 7y = 50. તો લખીશું અહીંયા 5x + 7y = 50. બરાબર. હવે બીજું સમીકરણ, તો બીજામાં x3 ત્યારે y5, x3 ત્યારે y5 એટલે કે એના જ બિંદુ આપણને પ્રાપ્ત થયું છે. બીજું છે 8 - 2, તો x અક્ષ ઉપર 8, y બરાબર -2 એટલે કે આ થયું આપણું 8 - 2. બંને બિંદુઓને જોડીએ. આ જે રેખા મળી એનું સમીકરણ શું છે? 7x + 5y = 46. લખી દઈશું 7x + 5y = 46. બંને બિંદુઓ છેદે છે, બંને રેખાઓ છેદે છે બિંદુ x = 3 અને y = 5 એટલે કે બિંદુ 3 અને 5 બંને રેખાઓનું છેદ બિંદુ છે. તો લખી શકીએ બંને રેખાઓ બિંદુ 3 અને 5 માં છેદે છે. માટે x = 3 અને y = 5. તો x આપણે શું ધાર્યું છે? x ધારેલી છે પેન્સિલની કિંમત, માટે લખી શકીએ પેન્સિલની કિંમત બરાબર 3 રૂપિયા અને પેનની કિંમત આપણે ધારી છે y મળ્યા 5 માટે લખીએ પેનની કિંમત બરાબર 5 રૂપિયા. તો આ થયો આપણો ઉકેલ. આલેખ પત્ર ઉપરથી આપણે આ ઉકેલ પ્રાપ્ત કર્યો. દાખલા નંબર 2. નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ a1/a2, b1/b2 અને c1/c2 ગુણોત્તરોની તુલના કરીને નક્કી કરો. વ્યાપક સ્વરૂપ પ્રમાણે આપણે a1, a2, b1, b2, c1, c2 ની કિંમતો મેળવીશું, ગુણોત્તર બનાવીશું અને આપણે એનું કમ્પેરિઝન કરીશું. તો પહેલું સમીકરણ આપેલા છે, પહેલું આપણને યુગ્મ આપેલું છે 5x, દાખલા નંબર છે બીજાનો પહેલું 5x - 4y + 8 = 0 અને બીજું સમીકરણ આપ્યું છે 7x + 6y - 9 = 0. બરાબર. તો આપણે વ્યાપક સ્વરૂપ પ્રમાણે એની તુલના કરીએ તો પ્રથમ સમીકરણમાં a1, b1, c1 અહીંયા મળે છે 5,
B1 મળે છે -4, C1 મળે છે 8. એવી જ રીતે A2 B2 C2 બરાબર છે -9, B2 છે 6 અને A2 છે 7. ચલો A1 છેદમાં A2 ઇઝ ઇક્વલ ટુ 5/7. B1 છેદમાં B2 ઇઝ ઇક્વલ ટુ -4/6 બરાબર, જો આના આપણે છેદ ઉડાડી દઈએ તો -2/3 મળે. અને C1 છેદમાં C2 બરાબર -9 છે એટલે માઇનસ મળશે 8/9. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા જ A1 A2 સાથે B1 B2 સરખાવીએ તો આપણે કહી શકીએ A1 છેદમાં A2 ડઝ નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2. 5/7 -2/3. પહેલો જ ગુણોત્તર સરખો થતો નથી, માટે કેવું હશે? અનન્ય ઉકેલ મળશે, એટલે કે એક જ બિંદુમાં છેદ, અને એક બિંદુમાં છે બંને રેખાઓ કેવી છે? એકબીજાને એક બિંદુમાં છેદે લખી શકીએ. માટે બંને રેખાઓ એક બિંદુમાં છેદ છે, અને એક બિંદુમાં છેદે માટે કેવો હોય? અનન્ય ઉકેલ. એક જ ઉકેલ મળશે. ત્યાર પછી બીજા નંબરનું જોઈ લઈએ. -9x + 3y + 12. 9x + 3y + 12 બરાબર 0. 18x + 6y + 24 બરાબર 0. કમ્પેરિઝન A1 B1 C1, A2 B2 C2. 9 3 12 18 6 24. માટે A1 છેદમાં A2 બરાબર 9/18, એટલે કે 1/2. B1 છેદમાં B2 બરાબર 3/6 બરાબર 1/2. અને C1 છેદમાં C2 બરાબર 12/24, એટલે કે 12×2 બરાબર 1/2. ત્રણેય ગુણોત્તર 1/2 1/2 અને 1/2 છે. ત્રણેય સરખા છે, માટે લખી શકીએ અહીં A1 છેદમાં A2 ઇઝ ઇક્વલ ટુ B1 છેદમાં B2 ઇઝ ઇક્વલ ટુ C1 છેદમાં C2. અને ત્રણેય ગુણોત્તર સરખા હોય તો બંને રેખાઓ સમપાતી, અનંત ઉકેલ લખી શકીએ. માટે બંને રેખાઓ સમપાતી રેખાઓ છે. અને સમપાતી તો ઉકેલ કેવો પ્રાપ્ત થાય? અનંત ઉકેલ. બરાબર છે. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 3. છ x - 3y + 10. 6x + 3y ઓછા 3y + 10 બરાબર 0. અને બીજું સમીકરણ આપ્યું છે 2x - y + 9 બરાબર 0. બરાબર છે. ચલો A1 A2 લખી કાઢીએ. A1 A2 B1 B2 C1 C2. 6 B1 બરાબર -3, C1 બરાબર 10 બરાબર 2 બરાબર -1 બરાબર 9. ગુણોત્તરો લઈએ. A1 છેદમાં A2 બરાબર 6/2, 2 તરીના 6 માટે 3. B1 છેદમાં B2 બરાબર -3/-1, માઇનસ ગયા બરાબર 3.
C1 છેદમાં C2 બરાબર 10/9. તો અહીંયા A1 A2 એટલે કે 3 બરાબર 3, A1 A2 ઇઝ ઇક્વલ ટુ B1 B2 થાય છે, માટે A1 છેદમાં A2 ઇઝ ઇક્વલ ટુ B1 છેદમાં B2 થાય છે. હવે ત્રીજું જોવાનું છે, જો બરાબર હશે તો સંપાતી, બરાબર નથી તો ઉકેલ મળતો નથી, બે રેખાઓ સમાંતર. ત્રીજું સમાન છે નહીં, 10/9, માટે બંને રેખાઓ સમાંતર. બંને રેખાઓ સમાંતર રેખાઓ છે, અને જો બંને સમાંતર હોય તો ઉકેલ મળતો નથી. સમીકરણ યુગ્મ સુસંગત નથી, મતલબ સમીકરણ યુગ્મ અસંગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલે સુધી રાખીએ છીએ. દાખલા નંબર 3 આવતીકાલના વિડીયોમાં આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. આવતીકાલે ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.